Let's begin our talk on cancer awareness and prevention. Now, I would like to request Dr. Jaivi C. Jhala sir to give his talk on cancer awareness and prevention. Let me introduce him. He is a senior cancer surgeon practicing since 40 years. He has been worked as postgraduate teacher for MCH and DNB surgical oncology. He has worked as ex-professor and head at GCRI. He has done his fellowship at World Best Cancer Institute Sloan Memorial Cancer Center, New York, USA. Till now, more than 200 MCH and DNB has passed under him. Now, working at Sal Hospital as full-time cancer surgeon. Sir, please come on stage. Good evening, everybody. It gives me a great pleasure to be with you today. Today, I am going to speak on early diagnosis of cancer and prevention of cancer. If we can diagnose cancer at an early stage, we can cure majority of the cancer. આપણે કેન્સર એટલે કેન્સર એવું નથી. જો કેન્સરનું શરૂઆતના તબક્કામાં નિદાન થાય તો કેન્સર સંપૂર્ણપણે મટી શકે છે. અને શરૂઆતના તબક્કામાં નિદાન કરવા માટે આ કેન્સરના પ્રારંભિક ચિહ્નો છે કે જેના લીધે આપણે કેન્સરનું ડાયગ્નોસિસ કરી શકીએ છીએ. જો શરીરમાં કોઈ પણ જગ્યાએ ન રૂઝાતું ચાંદુ હોય, જેની સામાન્ય ડૉક્ટરને ટ્રીટમેન્ટ કરે અને 15 દિવસ સુધી એમાં રૂઝ ના આવતી હોય તો એમાં આગળ તપાસ કરવી પડે અને તપાસ કરીને જરૂર લાગે તે પ્રમાણે બાયોપ્સી અને કેન્સર સ્પેશિયાલિસ્ટ જે એડવાઇસ આપે એ પ્રમાણે કરી નાખવું પડે. પછી આગળ ઉપર બીજી ટ્રીટમેન્ટ, બીજા સાઇન્સ એન્ડ સિમ્ટમ્સમાં તલ અને મસો શરીરમાં હોય તો એના કલરમાં જે ચેન્જીસ થાય, એમાં ઇચિંગ થાય, બ્લીડિંગ થાય, ડિસ્ચાર્જ થાય તો એક તલ કે મસો કેન્સરમાં પરિવર્તન થઈ રહ્યો છે તો કેન્સર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને બતાવવું જોઈએ. પછી ચેન્જ ઇન ધ વોઇસ, અવાજ ઘોઘરો થવો, હોર્સનેસ ઓફ વોઇસ, હસ્કીનેસ ઓફ વોઇસ, એવી રીતનું હોય તો સ્વરપેટીના કેન્સરની શક્યતા રહે છે. તો એના માટે ડૉક્ટરને બતાવી એન્ડોસ્કોપી અને બાયોપ્સી કરવાની જરૂર હોય છે. લાંબા સમયથી જો ઓલ્ટરનેટ ડાયેરિયા અને કોન્સ્ટિપેશન થતું હોય, ઝાડામાં લોહી જતું હોય, એવી રીતનું હોય તો એના માટે એન્ડોસ્કોપી અને બાયોપ્સી કરવાની જરૂર હોય છે. તો વી કેન ડાયગ્નોઝ કેન્સર એટ અ વેરી અર્લી સ્ટેજ. પછી પેશાબમાં લોહી પડવું, પેશાબમાં તકલીફ થવી, વારી ઘડીએ પેશાબ કરવા જવામાં અનિયમિતતા થવી, ડિફિકલ્ટી ઇન સ્ટાર્ટિંગ એક્ટ ઓફ મિક્સ્યુરેશન અને પેશાબમાં લોહી પડવું, એવું હોય તો યુરોજેનાઇટલ કેન્સર એટલે કિડની કેન્સર, યુરિનરી બ્લેડર કેન્સર, એની કેન્સર હોવાની શક્યતા વધારે રહે છે. તો એના માટે આગળ ઉપર તપાસ કરવાની જરૂર હોય છે. જે લોકો ખાસ કરીને તમાકુ અને સોપારી ખાય છે તેમણે આ બાબત પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો મોઢામાં સફેદ કે લાલ ચાંદા પડે, સફેદ ચાંદા એટલે લ્યુકોપ્લેકિયા, ઇટ્સ અ પ્રી કેન્સરસ કન્ડિશન. જો આપણે શરૂઆતના સ્ટેજમાં એને ડાયગ્નોઝ કરીએ, બાયોપ્સી કરીએ અને આગળ ટ્રીટમેન્ટ કરીએ તો વી કેન ક્યોર મેજોરિટી ઓફ ધી અર્લી સ્ટેજીસ ઓફ કેન્સર. શરીરની ત્વચા પર કોઈ પણ ડાઘો હોય જે સતત વધી રહ્યો હોય એવું લાગે તો એના પણ બાયોપ્સી કરવાની જરૂર હોય છે. બીજું, ગળફામાં લોહી પડવું, ક્રોનિક કફ થવો વિચ ઇઝ નોટ રિસ્પોન્ડિંગ ટુ નોર્મલ લાઇન ઓફ ટ્રીટમેન્ટ, તો એમાં કેન્સર થવાની શક્યતા હોય છે. એની લમ્પ્સ એન્ડ બમ્પ્સ, એની સ્વેલિંગ ઇન ધી એની પાર્ટ ઓફ બોડી, દેટ્સ અ સાઇન ઓફ કેન્સર. તો એના માટે તપાસ કરાવવી જોઈએ. લેડીઝની અંદર સ્તનમાં ફેરફાર થવો, ઇચિંગ, બ્લીડિંગ or discharge from the nipple or appearance of painless lump in the breast, that is a sign of a cancer. અને એના માટે આગળ ઉપર તપાસ કરવી જોઈએ. પર્ટિક્યુલરલી ફિમેલમાં નો મેરેજ બટ નો ઇસ્યુ બટ નો બ્રેસ્ટ ફીડિંગ, ધીઝ આર ધ કોઝિસ ઓફ કેન્સર. એટલે એના માટે આપણે તકેદારી રાખવી જોઈએ. સ્તન કેન્સરની અંદર બીજું બ્લીડિંગ, ડિસ્ચાર્જ, નિપલમાંથી ડિસ્ચાર્જ થવો, બ્લીડિંગ થવું, બગલમાં ગાંઠ થવી, આ બધી સાઇન્સ એન્ડ સિમ્ટમ છે. તો એના માટે આપણે તપાસ કરીને મેમોગ્રાફી અને સોનોગ્રાફી ઓફ ધ બ્રેસ્ટ કરવાની જરૂર હોય છે. તો એનાથી આપણે કેન્સરનું નિદાન શરૂઆતના સ્ટેજમાં કરી શકીએ છીએ. જો રાત્રે ખૂબ પરસેવો થતો હોય તો ઇટ્સ અ સાઇન ઓફ અ લિમ્ફોમા. બીજું, અનએક્સપ્લેઇન ટેમ્પરેચર, ઇટ્સ અ સાઇન ઓફ એની ધીસ બ્લડ કેન્સર. પુરુષો માટે પેશાબ કરવામાં તકલીફ થવી, વારંવાર પેશાબ લાગવો, પેશાબમાં લોહી પડવું અને ટેસ્ટિકલમાં સોજો થવો એ કેન્સરની સાઇન બતાવે છે.
today only I'll cover the oral head and neck and oral cancer. તમને જાણીને નવાઈ લાગશે કે સમગ્ર વિશ્વમાં India has got highest incidence of oral cavity cancer. This is thanks to ગુટકા blessings, to ગુટકા મસાલા ટોબેકો, એના લીધે આ થતું હોય છે. અને એની વહેલી તપાસ માટે સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે. કેન્સરના શરૂઆતના લક્ષણો જેની તપાસ જાતે કરવી જોઈએ. મોઢાના કેન્સરના લક્ષણોમાં શરૂઆતમાં તે સામાન્ય ચાંદા જેવા લાગતા હોય છે, પણ જો 2 અઠવાડિયા સમય સુધી તે રૂઝ ના આવે તો તે ચિંતાનો વિષય હોય છે અને એના માટે એક્સપર્ટ ડૉક્ટરને બતાવવું પડે. સફેદ કે લાલ ડાઘ જીભ, પેઢા અને ગાલની અંદરના ભાગમાં લ્યુકોપ્લેકિયા એટલે વ્હાઇટિશ પેચ ઇન ધ મિકોઝા, દેટ ઇઝ અ પ્રી કેન્સરસ કન્ડિશન. તો ડૉક્ટરને બતાવી એની બાયોપ્સીને કરાવવું જોઈએ. ન રૂઝાતું ચાંદું હોય, જે દવા કરવા છતાં પણ ન મટતું ના હોય, તો એની બાયોપ્સી કરવી જોઈએ. ગાંઠ અને સોજો, મોઢાના અને ગળાના ભાગમાં કોઈ પણ પ્રકારની ગાંઠ અને સોજો આવવો એ કેન્સર બતાવે છે. મોઢું ખુલવામાં તકલીફ પડી, મોઢું ઓછું ખુલતું હોય, દેટ ઇઝ કોલ્ડ ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ. અને ઓછું મોઢું ખુલવું એને ટ્રિસ્મસ કહેવાય છે. આવી રીતનું હોય તો દર્દીને કેન્સર હોવાની શક્યતા હોય છે. કોઈ પણ કારણ વગર દાંત હલવા એવું લાગે અને મોઢામાંથી લોહી નીકળે તો પણ કેન્સર હોવાની શક્યતા છે. ગળવામાં તકલીફ થવી એ પણ કેન્સરની સાઇન સિમ્ટમ બતાવે છે. જો ઉપરનામાંથી કોઈ પણ તમને તકલીફ લાગે તો બધી તપાસ કરવું જોઈએ. ક્લિનિકલ એક્ઝામિનેશન, દેટ ઇઝ ધ બેસ્ટ બાય એન એક્સપર્ટ એન્ડ એ કોમ્પિટન્ટ ડૉક્ટર કેન ડાયગ્નોઝ વેરી અર્લી સ્ટેજીસ ઓફ કેન્સર. અને એના ટેસ્ટ માટે હોય છે ટોલ્યુડિન બ્લી ટેસ્ટ. આમાં એક ખાસ પ્રકારનું પ્રવાહી મોઢામાં રાખવાથી કેન્સરના કોષોનો રંગ બદલાય છે અને આપણે કેન્સરનું ડાયગ્નોસિસ કરી શકીએ છીએ. અને સૌથી મહત્ત્વની તપાસ છે બાયોપ્સી. શંકાસ્પદ જે ભાગ લાગતો હોય એમાંથી આપણે બાયોપ્સી કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે આમાં કેન્સર છે કે નહીં. અને જરૂર લાગે તો એન્ડોસ્કોપી અને ગળાના અંદરના ઊંડાના ભાગમાં તેની તપાસ કેમેરા વડે કરવામાં આવે છે. નાઉ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. વ્યસન મુક્તિ, તમાકુ, બીડી, સિગરેટ, માવો કે ગુટકાનું સેવન તુરંત બંધ કરવું જોઈએ. દારૂ અને તમાકુનું મિશ્રણ એ કેન્સરનું જોખમ અનેક ગણું વધારી દે છે. મોઢાની સ્વચ્છતા, દિવસમાં 2 વાર બ્રશ કરવું જોઈએ, મોઢું સાફ રાખવું જોઈએ, નિયમિત ચેકઅપ કરવું જોઈએ. તમાકુ ખાતા હોય તો દર 6 મહિને ડેન્ટિસ્ટ પાસે મોઢાની તપાસ કરાવવી જોઈએ. આ એક્સ્ટ્રીમ લેફ્ટ છે. આ જે ચાંદુ દેખાય છે આ એક કેન્સર હોવાની શક્યતા છે. નોર્મલ ટ્રીટમેન્ટ કરવામાં આવે તો પણ આ ચાંદામાં રૂઝ આવતું નથી. આ જીભનો ભાગ છે, આ હોઠ છે અને આ જીભનું કેન્સર છે. આવી રીતનું લાગતું હોય તો કેન્સર સ્પેશિયાલિસ્ટ આ બાયોપ્સી કરી અને એનું નિદાન કરી શકે છે. આ છે હોઠનો ભાગ છે અને આ ચાંદી છે અને ધીસ ઇઝ અ કેન્સર. ધીસ ઇઝ અગેન કેન્સર ઓફ ધ લોઅર એલ્યુઅલસ, સેન્ટ્રલ એલ્યુઅલસ. જે મોઢું ગુટકા મસાલા ખાય છે, મોઢામાં મસાલા મૂકી રાખવાની ટેવ હોય છે, એને હાડકાના ભાગમાં અંદર લોઅર એલ્યુઅલસમાં આ પ્રમાણેની ચાંદી થાય છે અને એની આગળ ઉપર તપાસ કરવામાં આવે, બાયોપ્સી કરવામાં આવે તો કેન્સર થાય અને આપણે એની ટ્રીટમેન્ટ કરી શકાય. આ અપર જિન્જિયો બકલ સર્કસ છે. આ હોઠનો ભાગ છે, આ દાંત છે અને ઉપરના ભાગમાં જે મોઢામાં મસાલો મૂકી રાખતા હોય એને આ પ્રમાણે અહીંયા કેન્સરની ચાંદી થાય છે. અને તો એની યોગ્ય સમય ટ્રીટમેન્ટ કરવામાં આવે તો સંપૂર્ણપણે મટી શકે છે. સેલ્ફ એક્ઝામિનેશન ઓફ બ્રેસ્ટ. કેન્સરનું વહેલી નિદાન માટે સેલ્ફ એક્ઝામિનેશન ઓફ બ્રેસ્ટ એ સૌથી સરળ અને શક્તિશાળી રસ્તો છે. જો તમાકુ, ગુટકા કે સોપારી ખાતા હોય તો મહિનામાં 1 વાર અરીસા સામે ઊભા રહીને નીચે મુજબની ચોક્કસ તપાસ કરવી જોઈએ. આ માટે એકમાત્ર અરીસો અને પૂરતા અજવાળાની જરૂર હોય છે. જાતે તપાસની રીત સ્ટેપ બાય સ્ટેપ. અરીસામાં જુઓ અને ચહેરાના બંને ભાગ એક સરખા દેખાય છે કે નહીં એ જુઓ. કોઈ પણ ગળાના જડબાના ભાગ નીચે હાથ ફેરવીને તપાસ કરો કે નવી કોઈ ગાંઠ કે લંપ કે કોઈ સોજો નથી. હોઠની તપાસ કરો. અંદરની બાજુ ખેંચીને જુઓ કે મોઢામાં કોઈ ચાંદા છે કે નહીં. જો સફેદ ચાંદા હોય તો ઇટ્સ અ સાઇન કે ઇટ્સ અ પ્રી કેન્સરસ કન્ડિશન. મોઢું ખોલીને ગાલની અંદર બાજુ આંગળી ફેરવીને તપાસ કરવાથી ખબર પડે. નોર્મલ મ્યુકોઝા સોફ્ટ, સપલ અને પિંકીશ હોય છે તો અને અંદર વ્હાઇટિશ પેચ હોય, ઇટ્સ અ સાઇન ઓફ કેન્સર. પેઢા તાળવાની તપાસ કરવી જોઈએ. અંદર લોહી કે પરુ નીકળે છે કે નહીં એ જોવાનો. તો એનાથી આપણને ખ્યાલ આવી જાય છે. જીભની તપાસ કરવી જોઈએ અને જીભની બંને બાજુ કિનારીઓની તપાસ કરો કે કંઈ ચાંદુ છે કે નહીં. ન રૂઝાતું ચાંદુ હોય, વધારે પડતી લાલાશ હોય, ઉપર સફેદ પડ જામી ગયું હોય તો ધીઝ આર સાઇન્સ ઓફ અ કેન્સર. મોઢાનો કેન્સરનો અટકાવ. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. અને મોઢાના કેન્સર માટે
થી બચવા માટે સાવચેતીઓ અને જીવનશૈલીનો ફેરફાર એ ખૂબ અગત્યની વાત છે. વી શુડ ગો ફોર અ ચેન્જ ઇન ધી લાઈફસ્ટાઈલ. ગુજરાતમાં કેન્સરનું તમને નવાઈ લાગશે કે આખા વર્લ્ડમાં હેડ એન્ડ નેક કેન્સર અને ઓરલ કેવિટી કેન્સર અમદાવાદમાં હાઈએસ્ટ ઇન ધી વર્લ્ડ છે. અમદાવાદ અને ગુજરાત એમાં મોઢાના કેન્સરના કેસીસ સૌથી વધારે હોય છે. અને એ તમાકુ ગુટકા મસાલાથી થાય છે. એટલે એનાથી જો બચવું હોય તો ગુર્દા, માવો, જૈની, ખૈની, જરદા કે સોપારી ચાવવાનું બંધ કરો. સોપારી પોતે પણ કેન્સર નોતરી શકે છે. બીડી સિગરેટ પીતા હો તો બંધ કરો. હુક્કો ચીલમ પીવાનું ટાળો. નિકોટિન રિપ્લેસમેન્ટ, જો વ્યસન છોડવામાં તકલીફ પડતી હોય તો ડૉક્ટરની સલાહ મુજબ નિકોટિન પેચ કે એનો પણ ઉપયોગ કરી શકાય. દારૂનું સેવન ટાળો. દારૂ પીવાથી મોઢાના કેન્સરમાં ફેરફાર થાય છે. જો કોઈ વ્યક્તિ તમાકુ અને દારૂ બંનેનું સેવન કરતી હોય તો એનું જોખમ અનેક ગણું વધી જાય છે. ઓરલ હાઇજીન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. દિવસમાં 2 વખત બ્રશ કરો, જીભને મોઢું સાફ રાખો, અને જો મોઢાની અંદર કોઈ દાંત તીક્ષ્ણ હોય અને ક્યાંય વાગતો હોય તો ડેન્ટિસ્ટ પાસે જોઈ એને ઘસાવી અને સરખો કરવો જોઈએ. જો ચોકઠું પહેરતા હોય તો તે બરાબર ફિટ થાય છે કે નહીં એ જોવું પડે. એના ઘસાનાને લીધે, એના ફ્રિક્શનના લીધે પણ કેન્સર થતું હોય છે. પૌષ્ટિક આહાર, એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર આહાર હોય તો એ કેન્સર સામે આપણને રક્ષણ આપે છે. ફળો અને શાકભાજી ખાવાના, વિટામિન A, C અને E ધરાવતા ફળો ખાઓ. નારંગી, પપૈયું, ગાજર વગેરે ખાઓ. અને ખોરાક, રેસાવાળો ખોરાક ખાઓ. આખા અનાજ અને કઠોળનું સેવન કરો અને સૂર્યપ્રકાશ રક્ષણ કરો. કેન્સર, પર્ટિક્યુલરલી સ્કિન કેન્સર છે એ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ એવા કન્ટ્રીમાં ખૂબ વધારે હોય છે, કારણ કે ત્યાં સનરેઝ ટેન્જન્શિયલ આવતા હોય છે. એટલે એ પ્રમાણે હોય તો બહાર તડકામાં જાઓ ત્યારે ફૂલ સ્લીવના શર્ટ પહેરો, ફૂલ સ્લીવનું એ કરો, કેપ પહેરવાનું, ગ્લવ્સ પહેરવાના, અને SPF વધારે હોય એવું મોઇશ્ચરાઇઝર લગાવવું જોઈએ, સનસ્ક્રીન. બહાર નીકળતી વખતે હોઠ પર ને સનસ્ક્રીન લગાવો, આમ લગાવો, અને હેટ પહેરો કે જેથી સીધો તડકો ના આવે. ધીસ ઇઝ એ સ્ટેપ ફોર ઓરલ કેન્સર સ્ક્રીનિંગ. મોઢાની અંદર તપાસ માટેના આ ફોટોગ્રાફ છે. આ જિંજીવા છે, એટલે મોઢાની અંદર તપાસ, ડૉક્ટર આ પ્રમાણે તપાસ કરે છે. જિંજીવા, ધીસ ઇઝ મ્યુકોઝા, આ હાર્ડ પેલેટ, આ હોઠનો ભાગ છે, આ સોફ્ટ પેલેટ છે, આ જીભનો ભાગ છે, ચીક મ્યુકોઝા છે, આ ટંગ છે, વેન્ટ્રલ આસ્પેક્ટ. એ પ્રમાણે બધી તપાસ કરવામાં આવે તો આપણે કેન્સરનું નિદાન કરી શકીએ છીએ. દર મહિને અરીસામાં મોઢાની તપાસ કરો. જો ભૂતકાળમાં તમાકુ ખાતા હો તો દર 6 મહિને નિષ્ણાત ડૉક્ટર પાસે એની તપાસ કરાવો. યાદ રાખવા જેવી બાબત, જો મોઢામાં સફેદ કે લાલ એવો ડાઘ દેખાતો હોય જે રૂજ ના આવતી હોય તો કેન્સર હોવાની શક્યતા હોય છે. તો એના માટે એક્સપર્ટ ડૉક્ટરને બતાવવું જોઈએ. ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ, જો મોઢું ઓછું ખુલવા લાગે તો તે સોપારીના કારણે થતી ગંભીર બીમારીના કારણે ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ થઈ શકે, જે આગળ જતાં કેન્સરમાં પરિવર્તન થઈ શકે છે. કેન્સરથી બચવું, કેન્સરથી કઈ રીતે બચવું જોઈએ? કેન્સર પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર ઓફ ધ કેન્સર. અને કેન્સરથી એ બચવા માટે આપણી દૈનિક ટેવો અને જાગૃતિનો સમન્વય છે. આપણી લાઈફસ્ટાઈલ એવી હોવી જોઈએ કે આપણે કેન્સરનું પ્રમાણ, શક્યતા થવાનું ઘટાડી શકીએ છીએ. તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાથી કેન્સરનું જોખમ 30 થી 50% સુધી ઘટાડી શકાય છે. તમાકુ અને ધૂમ્રપાનનો સંપૂર્ણ પ્રમાણે ત્યાગ કરો. તમાકુ એ કેન્સરનું સૌથી મોટું કારણ છે, અને મોઢાનું કેન્સર ગુજરાતમાં સૌથી વધારે હોવાથી આપણે વધારે તપાસ કરી અને વધારે ધ્યાન રાખવાની જરૂર છે. ફેફસાનું કેન્સર, સિગરેટ કે બીડી પીવાથી માત્ર પીનારને નહીં પણ આજુબાજુના લોકોને પણ પેસિવ સ્મોકિંગની ઇફેક્ટ થઈ શકે છે, અને એમાંથી કેન્સર થાય છે. તમાકુથી શ્વાસપેટ, મૂત્રાશય અને ગરદનના કેન્સરનું જોખમ વધે છે. કેન્સર પ્રિવેન્શન માટે આપણો આહાર એન્ટી કેન્સરસ ડાયટ હોવો જોઈએ. આપણી કેન્સરની સામે આપણને સુરક્ષા કવચ આપે છે. વધુ ફાઇબરવાળો ડાયટ ખાવો જોઈએ. આખું અનાજ, જુવાર, બાજરી, ઓટ, કઠોળ અને આંતરડાના કેન્સરને રોકી શકે છે. રંગબેરંગી ફળો અને શાકભાજી, ગાજર, ટમાટા, પાલક, બ્રોકોલી, એમાં ફાઇટોકેમિકલ્સ હોય છે જે કેન્સર સામે રક્ષણ કરે છે. હળદરનો ઉપયોગ કરવો જોઈએ, કર્ક્યુમિન, એનો ઉપયોગ કરવો જોઈએ. એ કેન્સરને રોકવામાં મદદ કરે છે. અને વધુ પડતું લાલ માંસ, રેડ મીટ અને પ્રોસેસ ફૂડ, આ જે બધા પ્રોસેસ ફૂડ, પેક ફૂડ ને ટીન ફૂડ ખૂબ ખાય છે, જે કન્ટેન્સ પ્રિઝર્વેટિવ, અને પ્રિઝર્વેટિવ ઓલ આર કાર્સિનોજેનિક. એટલે પેક ફૂડ, ટીન ફૂડ એ બધું એવોઇડ કરવું જોઈએ. અનધર ઇઝ ઓબેસિટી. ઓબેસિટી શરીરમાં એવા ફેરફારો કરે છે કે જેના લીધે કેન્સર વધી શકે છે. એટલે વી હેવ ટુ વોચ અવર વેઇટ.
અને વજનને નિયંત્રણમાં રાખવું જોઈએ, એક્સરસાઇઝ કરવી જોઈએ, અને હોર્મોન્સ વજન કાબૂમાં રહેવાથી સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સરનું જોખમ ઘટે છે. સૂર્યના હાનિકારક કિરણોથી બચવું જોઈએ. બપોરે બહાર નીકળો ત્યારે આ પ્રમાણે ધ્યાન રાખવું જોઈએ. રસીકરણ, HPV વેક્સિન, આ રસી છોકરીઓને 9 થી 14 વર્ષની ઉંમરમાં આપવામાં આવે તો એનાથી સર્વાઇકલ કેન્સરને આપણે રોકી શકાય છે. બીજું હિપેટાઇટિસ બી, આ લીવર કેન્સરના જોખમને ઘટાડે છે. એ રસી હિપેટાઇટિસની વેક્સિન લેવું જોઈએ. કેન્સરને પહેલાં પકડવા માટે કેન્સર સ્ક્રીનિંગ એ ખાસ જરૂર છે. દર વર્ષે 30 વર્ષ પછી પેપ ટેસ્ટ કરવો જોઈએ. 40 વર્ષ પછી મેમોગ્રાફી અને સોનોગ્રાફી ઓફ બ્રેસ્ટ કરવી જોઈએ. કેન્સરમાં જો ટ્યુમર કે એવું ડાયગ્નોસિસ થાય તો એની બાયોપ્સી લઈ એનું અર્લી સ્ટેજમાં નિદાન કરવું જોઈએ. પુરુષો માટે પ્રોસ્ટેટિક નો PSA ટેસ્ટ કરવો જોઈએ. અને અધર ટ્યુબર માર્કર્સ ઓફ ધી કેન્સર્સ આર આપણે આલ્ફા ફિટોપ્રોટીન્સ, CA-125, C-19.9, આ બધા ટ્યુમર માર્કર્સ છે. એનો બ્લડ ટેસ્ટ એક્સપર્ટ કરાવે અને એ કરાવે તો આપણે કેન્સરનું નિદાન કરવામાં મદદરૂપ થઈ શકે છે. પર્યાવરણના જોખમથી બચાવ કરવો જોઈએ. પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. રેડિયેશન બિનજરૂરી એક્સરે કે CT સ્કેન કરવાનું ટાળવું જોઈએ. શાકભાજીને વાપરતા પહેલાં નવશેકા પાણીમાં ગરમ કરીને બરાબર ધોઈ લેવા જોઈએ. સો take home message for everybody is we can prevent the development of cancer if we are changing our lifestyle. થોડું ખોરાકમાં ધ્યાન રાખો, રેગ્યુલર એક્સરસાઇઝ કરો, વજનને કંટ્રોલમાં રાખો અને ઓરલ હાઇજીનને સારું રાખો તો વી કેન પ્રિવેન્ટ ડેવલપમેન્ટ ઓફ કેન્સર. થેન્ક યુ વેરી મચ ફોર લેન્ડિંગ યોર યર્સ.